હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે કડીમાં જેમ હતો તો આપણે કડી તરફ જઈ રહ્યા છીએ. જેમ માટે જેમ જે હોય એ હોળીમાં જ થાય. તો આજે ધૂળેટીના દિવસે રાખ્યું હતું ફૈજીને ઘરે. હું, મમ્મી, સાહિલ ને સિલો અમે ચાર નીકળ્યા છીએ અને સાહિલ ગાડી ચલાવી રહ્યા છે. મને શરદી થઈ ગઈ છે અને ગળામાં બહુ દુખી રહ્યું છે એટલે હું બોલી શકતી નથી. આ છે જાગરવ ને આનું જેમ હતું. આપણે આના જેમ ફૈજીના ઘરે મસ્ત નવી નવી હવા કરીને ઝૂલા ઝૂલા છે જાગરવ. બેન તૈયાર થઈ ગયા છે જમવા જવા. હોટલમાં જવાનું છે જમવા. ક્યાં જવું છે? ભૂખ લાગે. જીજુ લઈ જાય. આપણે જીજુની પાર્ટી છે. આપણે જઈ રહ્યા છીએ હોટલ તરફ અને અહીંયા ચારે બાજુ બધા હોડી હોડી રમે છે. સાહિલ ને આજે હોળી રમાડવાની છે. આજે સાહિલ ને હોળી રમાડવાની છે અને ગુડ્ડી ને ચાર્જિંગ થઈ ગયું છે. નથી થયું. દવાનો પાવર જો આ ચડ્યો ભાઈ છે. જાય, જો આ ભાઈ જાય. હોળી હોળી એવો ચડે છે કે ઊંઘ આવે છે. સાહિલ તો અમને ટિયાગો જઈ. હલો કળળ 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 રહી જાવ કળળ હોળી ના કળળ. રમવા બેસ્યા છે ગાઈ. સાહિલ ભાઈ, પિન્ટુ ભાભી, નિશા ભાભી, પાપડ છે, સબ્જી છે, અથાણા છે, છાસ નું ડોગલું ભરીને આપ્યું. ઘર તરફ નીકળી ગયા હતા અને ઘરે પહોંચવા ગયા હતા. આપણે થોડું જ દૂર હતું. સુપર સિટી રોડ ઉપર આવી ગયા છીએ. આ ભાઈ જો જલ્દી. ભાઈ ભાંગ પીને આવ્યો લાગે છે. જય વીરુની વિડિયો ઉતારી સારી નતો ને તમાકે ખાલી અડી પાછું લઈને આવી તો એક ટકો ના ના આપણે ડોલ ભરીને નીચે એ છે અપેક્ષા કાકીને પલળવા. ગાઈસ હમલો અચાનક કરી દેવાનો છે. એ મોક્ષો
ગાઈસ સફાઈ ચાલી રહી છે. કપડાં બીજી વારના ધોવા નાખવાના છે. એક વારના ધોવાઈ ગયા છે. સાહિલ બસ જલસા છે. જલસા છે. ઘર બહુ ગંદુ થઈ ગયું છે. એક દિવસમાં તો થેલા જો ભરાય 2 દિવસમાં. બધે કચરો કચરો છે. આરામ છે પછી કામ કરીએ. 3 દિવસની ટૂરમાં તમે જોઈ લો તમે. ફરવાની મોજ ને પછી કામની મોજ. ચલો ચા પીવા આવી જાઓ. ચા બની ગઈ છે મસ્ત આદુ ને મસાલાવાળી અને ખારી ગરમ થઈ રહી છે અહીંયા. ખારી ગરમ થઈ રહી છે એટલે પછી નાસ્તો કરી લઈશું. ગરમ થઈ ગઈ છે ગાઈસ ખારી. ધુમાડા નીકળી છે. ડીશ ગરમ છે કાઢવાની સમજ હવે. ખારી ગરમ થઈ ગઈ છે. ડીશ ગરમ છે બહુ. ચલો હવે ચા પી લઈએ આપણે મસ્ત. ચલો ગાઈસ રસોડું થઈ ગયું છે ચોખ્ખું. ઘર કમ્પ્લીટ. આ બેડરૂમ ચોખ્ખો કર્યો. કચરા પોતા થઈ ગયા. વચલો રૂમ સાફ. બધું ઓકે કરી દીધું ઘર અમે. 3 દિવસ ઘરે નહોતા તો ઘર બહુ ખરાબ થઈ ગયું હતું. કપડાં ધોયા. બધી સફાઈ થઈ ગઈ છે. જોઈ લો ઘર અમારું ઓકે. હવે આરામ કરીશું. ફરી કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.